એક જન્માષ્ટમીનો દિવસ છે ત્યારે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભારે વરસાદની વચ્ચે પણ ભક્તો ઉમટી પડ્યા છે। ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે હાલ ભક્તો ઉત્સુક બન્યા છે। જન્માષ્ટમીનો દિવસ છે ત્યારે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યારે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ સાથે મંદિરમાં ભગવાનના નાદ ગુંજી રહ્યા છે ત્યારે ડાકોર કૃષ્ણમય બન્યું છે। ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ભક્તોમાં એક અનેરો નારો અત્યારે જોવા મળી રહ્યો છે। ભક્તો અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ ભગવાનના દ્વાર ક્યારે ખુલશે। ડાકોરમાં અત્યારે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે જન્માષ્ટમીને લઈને ભગવાનના આ મંદિરને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે। અહીંયા ફુગ્ગાની લહેરો લગાડવામાં આવી છે। કૃષ્ણનો જન્મ થવાનો છે, બાળ કૃષ્ણ અહીંયા જન્મવાના છે, તેનું પારણું બંધાશે અને તેના પારણાને ઝુલાવવા માટે ભક્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। લાંબી કતારો ભક્તોની જોવા મળી રહી છે। એક તરફ બહાર ખૂબ જ વરસાદ છે ત્યારે બીજી તરફ આવા વરસાદમાં પણ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને ખાસ કરીને આ મંદિર આપ જોઈ શકો છો, જે રીતે મંદિરને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે। ખૂબ જ નાની નાની કલાકૃતિઓ ભગવાન રણછોડરાય અહીંયા જે રીતે રાસ રમતા હોય તેવી કલાકૃતિ કરવામાં આવી છે અને ભક્તો પણ અહીંયા મન મૂકીને ભગવાનના દર્શન કરવા માટે ભેગા થયા છે, એકઠા થયા છે। ત્યારે વરસાદ પણ તેમને રોકી નથી રહ્યો અને ભગવાનના દર્શન કરવા માટે ખૂબ જ આતુરતા ભક્તોમાં જોવા મળી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ, ડાકોર।